જય ક્ષત્રિય ઠાકોર સમાજ, જય સર્વે સમાજ. આપણા પોતપોતાની જય બોલાય નહીં ચાલે. દરેક સમાજને સાથે લઈને આપણે ચાલવું પડશે. અને ઘણા સમયથી જોતો આવ્યો છું, કોઈ પણ આવું કોઈ આયોજન હોય ઠાકોર સમાજનું તો હજારો લાખો સંખ્યામાં આપ લોકો જોડાવશો. અને મહિના પહેલા આયોજન થતા હોય છે, અઠવાડિયા 10-15 દિવસ પહેલા આયોજન થતા હોય છે. અને બધાને જણાવવામાં આવે છે કે ભાઈ 10-15 દિવસ પછી, મહિના પછી આપણે ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજનું આવું સુંદર મજાનું આયોજન કરવા જઈ રહ્યા છીએ. ત્યારે આટલી સંખ્યા ભેગી થાય છે. જ્યારે ખાલી કાલે જ એક રીલ મૂકી મેં ઇન્સ્ટાગ્રામમાં. એમાં પાસે ખાસ યુવાનોને જ ખબર હોય, બરાબર. અમારા વડીલોને તો ખબર નહીં હોય કે આ ઇન્સ્ટાગ્રામ હું રીલ છે, કઈ ખબર ના હોય. તો એ તમે જુઓ, આટલા બધા મારા ચાહકો, ઠાકોર સમાજ, ક્ષત્રિય સમાજ ને બીજા સમાજના પણ બધા મારા ચાહકો અહીંયા ઉપસ્થિત રહ્યા, કલાકારો ઉપસ્થિત રહ્યા. એ જ મારી તાકાત નહીં, પણ આપ સૌની તાકાત છે. મને કાલે ઘણા બધા પ્રેસવાળા આવ્યા હતા, તો બધા અલગ અલગ સવાલ પૂછતા હતા. અમુક એવા સવાલ પૂછતા હતા કે અમે ઉશ્કેરે ના જવું. એ તો એમનું કોમ છે યાર, વકીલ જેવું કામ છે અમનું. હા, પણ બધું ઇન્ટરવ્યુ બધું પૂરું થયું પછી ઘણા બધા મીડિયાના બધા મિત્રો મને મળ્યા. હું પહેલી વાર બોલતો હતો. આમ એ મેરા સામે તો પિક્ચરમાં એક્ટિંગ કરીએ, ભૂલે પડે, ના બોલવાનું બોલી જઈએ, પણ ભૂલ પડે એટલે કટિંગ કરી પછી સુધરી જાય. પણ એટલા બધા આડાવડા સવાલ બોલ્યા એમણે પછી જયારે બધું સમાપન થયું ત્યારે બધા મળ્યા મને કે વિક્રમભાઈ, ખરેખર તમે પહેલી વાર બોલો છો આવી રીતે? હા સર. એટલે કે અમે આટલું આડું બોલ્યા, આટલું બધું તમને ભરમાયા, તમને પણ તમે એક શબ્દ કોઈના વિશે ખરાબ ના બોલ્યા. એમ કોઈ ખબર નહીં, જે બોલે દિલથી બોલે, બરાબર. લંડન થી મેસેજ શરૂ છે. લંડન. હા વિક્રમભાઈ, તમે આવો લંડન, જે ખર્ચો થશે અમે ભોગવીશું. હા, લંડનમાં દરેક મિત્રો તમારું સન્માન કરવા માંગે છે એવું લંડનના બધા ચાહક મિત્રો કહે છે. ભલે આવતો. હેલો. ઘણા વર્ષોથી ફિલ્મ લાઈનમાં છું. 2006 તમને ખબર હશે, મેં મીડિયા સાથે પણ ઘણી બધી વાત કરી. 2007માં મુખ્યમંત્રી મોદી સાહેબ હતા, ત્યારે મારી ફિલ્મ રિલીઝ થયેલી પ્રીત જન્મને ભૂલાશે નહીં, આપ લોકોને ખબર હશે. તો એ ફિલ્મ માટે મને બેસ્ટ એક્ટરને બેસ્ટ ફિલ્મ એવોર્ડ એ વખતે મોદી સાહેબ હતા, એ વખતે મને મળ્યો હતો. ત્યાર પછી અત્યાર સુધી કશું મળ્યું નહીં. મોદી જતા રહ્યા પણ સરકાર તો એ છે ને. હા, એ વખતે એટલી સારી એક્ટિંગ પણ નથી આવડતી. કદાચ એવું બન્યું છે કે ઠાકોર સમાજના આબરૂ લેવા માટે પણ એવું કર્યું હોય, એવું પણ બને. પણ જે પણ હોય, પણ એ વખતે સન્માન તો કર્યું હતું ને ભાઈ. ત્યારે ઠાકોર સમાજ માટે 3 સેક્ટરમાં જગ્યા આપવામાં આવી. ત્યારે મોદી સાહેબ ભાષણ કરતા હતા, ત્યારે હું ભાષણ કહી દેતો આવી છે. ત્યારે મોદી સાહેબે કીધું કે વિક્રમ ઠાકોર ક્યાં છે? વિચાર કર્યો માણસ, કદી હું એમને મળ્યો નતો, એ પણ મને મળ્યા નતા. તો એમને એટલી ખબર હતી એ વખતે કે વિક્રમ ઠાકોર કોઈ છે. એ વખતની વાત કરું છું. તો અત્યારે એ જ સરકાર, તો એ સરકારના લોકોને ખબર નહીં કે વિક્રમ ઠાકોર કોણ છે. ચલો જવા દે બધી વાત, આપણે વાત નહીં કરી. આપણે બધી વિવાદો પડવું નહીં. હું પહેલા કહું, આપણે વિવાદ માટે ઉભા નહીં થયા. આપણે દરેક સમાજના કલાકારોને માન સન્માન મળે એટલા માટે આપણે આ
હું લાઈવ થયો હતો ને આપણે જે અત્યારે પણ છે એટલા માટે છીએ કોઈ ભાજપ નહીં કોઈ કોંગ્રેસ નહીં આ અમુક નેતાઓ બોલે તેમને તો બોલવું પડે બાજુ હા એ તો એમને તો મોકો જોતો તો એટલે બોલી કાઢ્યું એ તમારો વિષય છે મારો વિષય નહીં એ પણ એ મારો વિષય નથી આમાં હું છે કે ભાઈ જે થઈ રહ્યું હતું એના પછી ઘણા બધા મારા પિક્ચરો આવ્યા મા બાપના આશીર્વાદથી લઈને પ્રેમ ગુરુ તારો કેમ કરી ભૂલે રાજા તારા વિના ગમતું નથી અવતાર ધરીને આવું છું ખેડૂત એક રક્ષક એની પણ મીડિયામાં મેં વાત કરી જ હતી હમણાં ટૂંક સમયમાં જ રિલીઝ થઈ હતી અને એટલી બધી ચાલી રાતના 12 થી 3 ના શો પણ ચાલતા હતા કલોલમાં આપણે એક થિયેટર છે મલ્ટીપ્લેક્સ ત્યાં ને ઘણી બધી જગ્યાએ લાખો લોકોએ પિક્ચરને પસંદ કરી અને ઘણા બધા એવોર્ડ થતા હોય છે બહાર પણ એ બધા એવોર્ડ કેવા હોય છે ખબર તમને પૈસા આપો ને એવોર્ડ લઈ જાઓ બરાબર એટલે એ બધા એવોર્ડમાં હું જતો નથી પહેલા જીવો તો 1-2 વાર પણ પછી મને ખબર પડી ગઈ કે ભાઈ મને તો બહાર રાખ્યું છે બધા જીવો હતો હતી હું જતો રહે બધું જતું રહેશે એટલે બધાને એવોર્ડ આપી દીધા પછી સમાપન કરી નાખ્યું વાહ જોરદાર કેવું કેવું પડે પછી નક્કી કર્યું કે આપણે એવા પ્રાઇવેટ એવોર્ડમાં જવું નહીં પણ આ તો સરકારનો એવોર્ડ હતો ભાઈ સરકારી એવોર્ડ મળવાનો હતો મને ખેડૂત એક રક્ષક પિક્ચર માટે તો મને બહુ આશાઓ હતી ચલો ભાઈ એ તો બધા ખરીદીને એવોર્ડ લે છે બધા બરાબર પ્રાઇવેટ એવોર્ડ વાળા હતા પણ આ તો સરકારી એવોર્ડ ને મારું ખેડૂત એક રક્ષક નોમિનેશન આ પિક્ચરનું થયું છે બીજી ઘણી બધી પિક્ચરો હતી ને બધી ઘણી બધી સારી પિક્ચરો હતી ને પિક્ચરોને એવોર્ડ પણ મળ્યા ને બહુ સારી પિક્ચરોને એવોર્ડ મળ્યા એ બધી વસ્તુ બરાબર છે પણ આમાં અમુક કેટેગરી હોય કેવી બેસ્ટ હીરો બેસ્ટ સિંગર બેસ્ટ મ્યુઝિક ડાયરેક્ટર બેસ્ટ એક્ટર એક્ટર બોલી ગયા હીરો એક્ટર એક જ થયું બેસ્ટ ડાયરેક્ટર બેસ્ટ સ્ટોરી બેસ્ટ ફાઇટ આવી ઘણી બધી કેટેગરી હોય નોમિનેશન જ્યારે આપણે પિક્ચર થતું કોઈ બીનું તો તમે નહીં માનો એ પિક્ચર તમને બધા ખબર જોઈ છે પિક્ચર મારા માટે કહેવા નહીં માંગતો ભાઈ હો કે જોરદાર પિક્ચર હતી એવી મારા માટે નહીં કહેવા નહીં માંગતો હાથ ઊંચો કરી ગયો તમે કેવી પિક્ચર હતી જોરદાર બરાબર તો એ પિક્ચર સરકારમાં ગયું તો મને ઘણી પિક્ચર સરકારમાં ગઈ મને ઘણી બધી આશા હતી કે આ પિક્ચરને એક કેટેગરીમાં તો એવોર્ડ મળશે એ વખતે એક કેટેગરીમાં આ પિક્ચરને એવોર્ડ ના મળ્યો તો આ ચૂક કોની કહેવાય કોની કહેવાય સરકારની બરાબર ઓકે ચલો સરકારની એક વસ્તુ કહું એ પિક્ચરમાં છે ને ખેડૂતને સરકાર કેવા કેવા લાભ આપે છે આવી તો અમે વાત કરી કેવા મેસેજ અમે આપેલા કે ભાઈ સરકાર લાભ આપે છે ખેડૂતોને દીકરીઓને ભણાવવાની વાત ભાઈ બહેનની વાત ખેડૂતની વાત છતાંય પિક્ચરમાં તમે ફાઇટ જોતા ગુજરાતી પિક્ચરની વાત કરું છું બીજા પિક્ચરો ગુજરાતી પિક્ચરોની ફાઇટ ના આપણા મારા પિક્ચરોની ફાઇટ કેવી હોય સારી હોય છે ને બીજા કરતા તો સારી હોય છે ને હા ગીતો એ પિક્ચરનું ડિરેક્શન જીતુ પંડ્યાએ કરેલું કેટલું જોરદાર હતું બધી જ રીતે એ પિક્ચર પણ એક વીક ને પછી એક બી કેટેગરીમાં એવોર્ડ ના મળ્યો ત્યારે એક બે ન્યૂઝ ચેનલમાં મારી ચર્ચા પણ થઈ ત્યારે મેં કીધું એ લોકોને કે જો ભાઈ મને પહેલા બી એવોર્ડ કોઈ આપતા નતા પેલા પ્રાઇવેટ વાળા સરકારી વાળાએ આવું કર્યું બહુ આશાઓ હતી પણ તોય મેં કીધું કે મને ત્યારે પણ હું બોલતો મને એવોર્ડ બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળે કે ના મળે પણ આ પિક્ચરના બીજી બધી કેટેગરીમાં એક બે એવોર્ડ તો મળવા જોઈએ એમાંથી ખાસ બેસ્ટ ફિલ્મ કેમ કે મને આશા હતી ચલો બધું જ જવા દે સરકાર એ તો કહે છે ને કે ભાઈ સરકારનું આમાં હું સારું બોલ્યા સારું કહો સરકાર ખેડૂતને કેવા કેવા લાભ આપે છે એવી વાત કરી છે તો બેસ્ટ ફિલ્મ એવોર્ડ તો મળશે મને એવું હતું પણ એ પણ ના મળ્યું એની જવાબદાર કોણ તો સરકારને ખબર નહીં હોય સરકારને ખબર નહીં હોય ચલો સીએમ સાહેબને ખબર નહીં હોય કદાચ એ વખત કોણ હતા રૂપાણી સાહેબ હતા એટલું કોઈ યાદ નથી મને કેમ કે ભાઈ ગુજરાતનું આખું કામ લઈને બેઠા હોય એટલે બધી જગ્યાએ ધ્યાન ના આપી શકતા બરાબર છે આપણે માનીએ છીએ પણ જે વચ્ચેવાળા કમિટી વાળા હતા જે બરાબર એ લોકોએ પિક્ચર જોયું તો એમને એવું ના થયું કે ભાઈ આ પિક્ચર આપણા સરકાર માટે પણ બહુ સારું એમને મેસેજ આપ્યો છે એટલું ના થઈ કે આ પિક્ચરને આપણે કોઈ પણ એવોર્ડ આપીએ ચમ ના આપ્યો ના આપ્યો બરાબર તો એ વસ્તુ સરકારે કેમ નોંધ ના લીધી તો વચ્ચેવાળા બધા તમે જ બેહાડ્યા છે ને તો એમને કાઢો અથવા તો એમને સુધારો બરાબર તો જ કેમ કે સારી સારી પિક્ચર મારી પિક્ચરની વાત કરતો નથી હું બીજા કોઈ પણ પિક્ચર કોઈ પણ હીરોની વાત હોય પિક્ચરની વાત હોય બીજા હીરોની
પિક્ચર સારી હોય તો એને પૂરેપૂરો એવોર્ડ મળવો, સારો એવોર્ડ મળવો જ જોઈએ ને એનો હક મળવો જ જોઈએ. એ મારી પિક્ચર હોય તો કોઈ બીજા હીરોની પિક્ચર હોય. આ ખેડૂતની વાત એટલા માટે કરી કે એમાં સરકારે આપેલો એક સંદેશો હતો એટલા માટે, છતાં એને ના મળ્યો. ઘણા બધા આવતું મને તો કેટલાય ટાઈમથી આ લોકો ઇગ્નોર કરે છે ને કેમ કરે છે એ બી મને ખબર છે. હું ટિકિટ લેતો નહીં એટલે ખોટી વસ્તુ, ઇલેક્શન નહીં લડતો. મારે લડવાની ક્યાં જરૂર? તમે બધા સોતો ખરા, જીતેલો જ છું હું, જીતેલો જ છું હું, મારે કશું કરવાની જરૂર નહીં. બરાબર? એટલે બસ જ્યારે આટલું બધું થતું હતું, બધા ફંક્શનો થતા હતા ગુજરાત સરકારના, એમાં પણ કોઈ પણ જગ્યાએ મને તો બોલાતા જ નતા. મને ખબર ત્યાં નહીં બોલાવ, મને ખબર જ છે આ નહીં બોલાવ્યું, અમને કોમ જ નહીં મને બોલાવવાનું પહેલા તો. કારણ કે એવા બધા અંદર ઘૂસી ગયા હતા બધા, અને તારે ઘૂસેલા જ છે. એ અત્યારે પણ મીડિયાના માધ્યમથી તમારા સૌના સામે કહું છું કે આ વસ્તુ જો હજુ પણ થઈ, આ પ્રોગ્રામોની વાતો કરીએ બરાબર, એમાં વચ્ચે જે ઘૂસેલા છે ને જે આયોજકો, જે કદાચ સીએમ ને બી ખબર નહીં હોય, આ બધા પ્રોગ્રામ કરાવે છે બીજા અમુક એક ટીમ કરી દીધી છે એમને, જે 10-15 જણાયું હોય. કોઈ પણ પંથકમાં પ્રોગ્રામ હોય સરકારનો, ગવર્મેન્ટનો, તો દરેક જગ્યાએ બસ આ ફિક્સ કરેલા કલાકારો, બહુ સારા કલાકારો છે, કલાકારો હોવા જ જોઈએ, બહુ સારા કલાકારો છે. પણ હું એમ કહું છું, તમે તો કરો જ પ્રોગ્રામ, અમને કઈ વાંધો નથી, અમને તો તમારા ઉપર ગૌરવ છે. તમે ઘણું બધું અમારા ગુજરાતની જનતાને ઘણું બધું આપ્યું છે, ઘણું બધું તમે તમારું સાહિત્યકની ઘણું બધું આપ્યું છે, ભજનો તમે બહુ સારા ગાયા છે. પણ બરાબર છે ભાઈ, 5 વાગ્યા પર મારા દુઃખી જેવા સોંગ જોરદાર તમે ગાયા છે. હા હા, કેવું કરો વિરોધ નહીં, બરાબર, એમનું તમે સન્માન કરો છો, બરાબર, કઈ વાંધો નહીં, સન્માન કરો. એ તમારી વિચારશૈલી શું હશે મને ખબર નહીં. હા, ફ્રીજમાં પડી બિયર. કોઈ કલાકારનો મને વિરોધ નથી, પણ કલાકારોને પણ કહું છું, હવે આપણા ગુજરાતમાં તો દારૂ બંધી છે, તો તમે આવા ગીતો કરશો તો યાર સરકાર તમને સન્માન કરે છે તમારું, આ કેવું કહેવાય યાર? એ કહું છું, કેવું કહેવાય? તમે નહીં માનો, જેથી ટાઈમે જય ચાવડા બહુ સારા સિંગર છે, એમને એક સરસ મજાનું સોંગ ગાયું હતું, હાથમાંથી વિસ્ટી વાળું. એ પછી એ સોંગ મને ગાવાનું કીધું, એ સોંગના જે રાઇટર હતા એમણે કે ભાઈ વિક્રમભાઈ આ એક સરસ મજાનું સોંગ છે, જય ચાવડાએ ગાયું છે, બહુ સારું ચાલ્યું. તમે કહો તો તમારો સવાલ મોટો છે તો વધારે મજા આવશે, એમ વધારે લોકો જોશે ને વધારે સફળ થશે. ત્યારે મેં કીધું કે ભાઈ જુઓ, આવા સોંગ ગાવાથી સમાજ બગડતો હોય તો આવા કોઈ વ્યસનવાળા સોંગ હું જિંદગીમાં નહીં ગાઉં. ને અત્યાર સુધીનો રેકોર્ડો છે, તમે જોજો, મેં એવું કોઈ પણ સોંગ નથી ગાયું જેનાથી સમાજને ખોટી લાઈનમાં. ઘણા લોકો કહેતા હોય કે આ તો લવ સોંગ ગાય છે, ઓમ છે તેમ છે, રાધા રાધા કરે છે. ભાઈ એમાં કોઈ ખોટા શબ્દો છે? હા, એક વસ્તુ આ પ્રેમના ગીત એ પ્રેમનું પ્રતીક છે, રાધા કૃષ્ણનું પ્રતીક છે. પ્રેમ ગીત એટલે શું છે ભાઈ? આ બધા એમને આ હિન્દી બધા ગીતો ગઈ છે બધા, બરાબર. ઇન્ડિયન આઇડલ જોવો છો તમે, બહુ નાના નાના કલાકારો, મારા જીગર કરતા પણ જીગર જેવા કલાકારો, મસ્ત સુંદર મજા, સાસોं की जरूरत कैसे जिंदगी के लिए, एक सनम चाहिए आशिकी के लिए, બરાબર ગાયું એને. તો એ ખોટો થઈ ગયો. હવે લવ સોંગ ગાવ કે તમે, અરે ભાઈ કલા છે એરી, કલા છે, બરાબર. તમે કોઈ કુમાર શાનુ બોલાવશો તો એ ભજન કા છે? હા, ખોટી વસ્તુ છે ને. એની જે કલા હોય પ્રદર્શિત કરશે ને ભાઈ. તો અમે કલાકાર છીએ, અમારી આ કલા સારી, લોકગીતો કહીએ છીએ, સાથે ભજન પણ કહીએ, સંતવાણી કરીએ છીએ, માતાજીના ગરબા પણ કહીએ છીએ, સમાજ માટે, સમાજ જાગૃત થાય એવા વર્ષો પહેલા અમે ગીતો કહીએ છીએ. જાગો જાગો ઠાકોરો જાગો, આવા ગીતો કહીએ છીએ. ભાઈ બહેનનું ગીતો કહીએ છીએ, અમે મા બાપના ગીતો કહીએ છીએ, બાપ અને દીકરીના ગીતો કહીએ છીએ. એ તમને નહીં દેખાતું. તમે ખાલી લવ સોંગ, અરે લવ સોંગ, એ બધી ખોટી ખોટી વાતો ના કરશો, અમને પાડવાની કોશિશ ના કરશો ભાઈ, બરાબર. અમને પાડનારા પડી ગયા છે, એટલું યાદ રાખજો. એટલે સરકારને મારી ખાલી એક જ વિનંતી છે કે આવા લોકો આયોજકો છે જે અંદર ઘૂસી ગયા છે સરકારમાં, એવા લોકોને તમે સબક શીખવાડો, એમને થોડી ટકોર કરો. કાઢો તો કાઢી નાખું, હું એવું ના કહું, મારાથી ના કહેવાય બી, બચારા એમનું જે બી હોય
આડતાની પણ ટકોર કરજો અને આગળ આવી કોઈ સારી સારી ફિલ્મો આવતી હોય કોઈ પણ કલાકારની હું છું એ તો જે બદલવું બદલે સરકાર તો બરાબર છે, પણ આપણે કોઈ વિવાદની વાત નહીં કરી. તો બસ મારું તો એટલું જ કહેવું કે સરકારને વિનંતી કરું છું કે ભાઈ આ બધું થઈ રહ્યું છે તો તમે ધ્યાન આપો, નહીં તો આગળ જતા તમને પ્રોબ્લેમ થશે. કેટલી વસ્તુ અને ઘણા બધા એવું નથી, દરેક સમાજમાં બહુ સારા સારા કલાકારો છે ભાઈ. હવે ચલો આ જીગર ઠાકોર આટલો નાનો દીકરો, આપણે બેન નાની ક્યાં છે આપણે તનવી બેન, એમના ભજન તમે જુઓ. જીગરના તો હિન્દી ગીતો મિલિયન ઉપર ગયા છે. આવા કલાકારો બધા તમે જોવા, કેટલા બધા કલાકારો આપણા ઠાકોર સમાજ બીજા સમાજના કલાકારો સંતવાણી બહુ સારી કરે છે. એ બધા તમે ઇગ્નોર કરો છો, ખાલી અમુક ઘણી વખત તમે નક્કી કરેલા કલાકારોનો તમે બધી જગ્યાએ લઈ જાવ છો, એવું ના ચાલે ભાઈ. હું તો એમ કહું છું સરકારને કે ઉત્તર ગુજરાતમાં તમારો ગવર્મેન્ટનો પ્રોગ્રામ હોય તો ઉત્તર ગુજરાતના કલાકારોને તમે બોલાવો, કાઠિયાવાડમાં હોય તો તમે કાઠિયાવાડના કલાકારો બોલાવો. જે વિસ્તારમાં જે જિલ્લામાં જે કલાકારો ચાલતા હોય જ્યાં તમારો પ્રોગ્રામો હોય ત્યાં તમે એ વિસ્તારના કલાકારોને બોલાવો ને. ખાલી ફક્ત ને ફક્ત જે તમે પસંદ કરેલા કલાકારોને તમે બધી જગ્યાએ લઈ જાઓ છો એ વાત ખોટી છે. લઈ જવા જોઈએ, હું એવું નથી કહેતો બધા બહુ સારા કલાકાર છે, બહુ મારા બધા કરતા બહુ સારા કલાકાર છે, પણ એના લીધે શું થાય છે કે બીજા કલાકારોને ન્યાય નથી મળતો ને ન્યાય મળવો જરૂરી છે. તો બસ મારી તો વિનંતી છે, આમાં કોઈ મારા કોઈ વિવાદ નથી કરવો. અને બીજી એક વસ્તુ મને હમણાં જ જાણવા મળ્યું કે ખાસ બનાસકાંઠામાં ઘણા લોકો વિરોધ ઉઠાવી રહ્યા છે. તો જો મિત્રો બરાબર છે, બધા આપણા આગેવાનો કોંગ્રેસમાં પણ છે, ભાજપમાં છે, જે ત્યાં બધા વિરોધ ઉઠાવી રહ્યા છે. વિક્રમ ઠાકોર તુમ આગે બળો હમ તમારી સાથે, બહુ સારી વાત છે, તમે જોડે જ છો મારા, પણ કોઈ બીજોનો વિરોધ કરીને આપણે આગળ નહીં વધવું ભાઈ. બસ સાથે રહો, મારા બધા સાથે રહો. ક્ષત્રિય સમાજ, રાજપૂત સમાજ, ઠાકોર સમાજ અને દરેક સમાજને કહું છું. અમારા સાગરભાઈ પટેલ, અમુક તો એવું વિચાર્યું સાગરભાઈ પટેલ તમે પટેલ છો અને અમારા સીએમ પટેલ છે. સાગર પટેલ કેમ બાદ બાકી કરવામાં આવી ખબર ના પડી, એમનો વિષય છે. તમે પૂછી લો, તમારા બધા ઘરના જ છે એટલે તમારે તમે ડાયરેક્ટ વાત કરી શકો છો. અમે ડાયરેક્ટ વાત નહીં કરી શકતા, બોલાવતા જ નહીં જોઈ ડાયરેક્ટ વાત કરીએ. બોલાવો ના એવું નહીં. જો ઘણા બધા આપણા સમાજના નેતાઓ ત્યાં છે, તો ઘણી બધી એમને સરકારમાં હશે એટલે એમને બોલવું જોઈએ, પણ એમની કોઈ અમુક મજબૂરી હોઈ શકે તો ના બોલી શકે, પણ ઠાકોરના નાતે એમને પણ બોલવું જોઈએ એટલી મારે એમને વિનંતી છે. બસ બીજું કંઈ કહેવા માંગતો નથી. બધા સાથે રહો, ઠાકોર ક્ષત્રિય દરબાર અને દરેક સમાજને સાથે રાખીને ચાલશો તો આપણો સમાજને બીજા સમાજ પણ ખૂબ આગળ વધશે અને આ બધા વચોટિયા છે બધા જતા રહેશે. બરાબર. એ તો ચલો અત્યારે ભાજપ સરકાર છે, કદાચ કોંગ્રેસ સરકાર હોત તો બી મારા શબ્દો આ જ હોત, એ ચોખ્ખી વાત છે. મારા માટે ભાજપ પણ એટલી છે, કોંગ્રેસ પણ એટલી છે. બંને સિવાય મારા માટે તમે લોકો છો. બધું પછી પણ તમે મારો ક્ષત્રિય સમાજ, મારો ઠાકોર સમાજ, મારો દરેક સમાજ, મારા દરેક સમાજના કલાકારો એ બધા મારા છે. ના આ તો સન્માન છે યાર, એમાં તો બહુ 500 રૂપિયાની ચાદર ઉઠવાનો કોઈ મતલબ નહીં. હવે આ સી સાથ જુદો આ તો સમાજ શું જોઈએ. આટલા વર્ષોથી કશું માગ્યું નહીં ને તમે આપ્યું નહીં, નવ જોતું નહીં બાપા. હું કહું ખાલી ફોર્માલિટી કરવા માટે તમે અમને બોલાવશો એ ખોટી છે, પણ આગળ જતા બસ હું એટલું જ કહ્યું કે આગળ જતા તમે આમાં દરેક કલાકારને ન્યાય મળે, દરેક સમાજને ન્યાય મળે. આ કલાકારની લાઈનની વાત નથી, બધા ઘણી બધી જગ્યાએ પણ આ બધું થતું હોય છે. અને હા ભાઈ મારા ભૂપતજી પૂછો કે ભાઈ વિક્રમભાઈ તમારા શું કરવું છે? અરે ભાઈ મારા માટે હું નહીં કરતું, કશું કરી રહ્યો કરવું તો ચાલુ કરી 2000 હાથમાં કરી દીધું હોય. મેં મારા માટે કશું નથી કર્યું. મેં મારા સમાજના કલાકારો અને બીજા સમાજના કલાકારો માટે આ ભીડ ઝડપ્યું છે. અને બસ સાથ સહકાર હંમેશા આપજો રાજકારણમાં. એટલે તમને શું કરવાનું લે આગળ બોલો તો ખબર પડે. બોલો ઠાકોર સમાજ બોલો. દિવ્યાબેન આવ્યા છે, દિવ્યાબેન આવો. ભાઈ ઘણા બધા કલાકારોનું બોલવું હોય છે પણ સમયનો અભાવ છે. જો અત્યારે અંધારું થઈ ગયું છે એટલે દરેક સમાજે ખૂબ ખૂબ સપોર્ટ કર્યો મારો. સમગ્ર ગુજરાતમાંથી પધારેલા
મારા ક્ષત્રિય સમાજના તમામ કલાકારો તેમજ સર્વ સમાજના જે કલાકારો સ્ટેજ ઉપર વધાર્યા છે સૌને મારા નવઘણથી ઠાકોરના પ્રણામ અને વંદન. વિક્રમભાઈની અપીલને માન આપીને સમગ્ર ગુજરાતમાંથી પધારેલા મારા યુવાનો, વડીલો, ભાઈઓ, બહેનો અને નાના બાળકો સૌને નવઘણથી ઠાકોરના જાજા રામ રામ. આજનું આપણું સંમેલન કોઈ રાજકીય સંમેલન નથી. આ સંમેલન ક્ષત્રિય ઠાકોર સમાજ અને વિકાસથી વંચિત રહી ગયેલા અન્ય સમાજના કલાકારોના હક અને અધિકારની અવાજ રજૂ કરવાની. આપણે ભારત દેશમાં તમે જોતા હશો કે સરકાર ગમે એની હોય, સરકાર કોંગ્રેસની હોય, સરકાર ભાજપની હોય, સરકાર આમ આદમી પાર્ટીની હોય, પણ દેશનું રક્ષણ તો કોણ કરતું હોય છે? સૈનિક કરતા હોય છે ને. એટલે હું આ સમગ્ર ગુજરાતના ક્ષત્રિય ઠાકોર સમાજનો સૈનિક છું. સમાજને કઈ જગ્યાએ અન્યાય થાય છે, કઈ જગ્યાએ સમાજની અવગણના થાય છે, એનો સૌથી પહેલો ગુજરાતમાં અવાજ નવઘણથી ઠાકોરનો હોય. અને અન્યાય કરવા વાળું ગમે એવડું મોટું માથું હોય એના બાપની હારાબારી ના રાખે નવઘણ ઠાકોર. સૌથી પહેલા ટીવીની અંદર સમાચાર જોયા તો ગુજરાત સરકારના અમુક મિનિસ્ટરો લડી પચે પડતા કલાકારો. ટીવી હોમે અડધો કલાક જોઈ રહ્યો કે મારા વાળો કોઈ દેખાય, મારા વાળો કોઈ દેખાય, કોઈ દેખાય. મારો ક્ષત્રિય ના દેખાણો, મારો ગુજરાતનો કોળી સમાજ ના દેખાણો, મારો ગુજરાતનો ભરવાડ સમાજ ના દેખાણો, મારા ગુજરાતનો રાવણ યોગી સમાજ ના દેખાણો, ગુજરાતનો દેવી પૂજક સમાજ ના દેખાણો. આ લોકો એમની જાતને ગુજરાતની ભૂમિ ઉપર સમજે છે શું? આજનો અન્યાય નથી વિક્રમભાઈ. કદાચ તમને યાદ હોય તો સૌથી પહેલા ફિલ્મ ઇન્ડસ્ટ્રી તમે પગ મૂક્યો તો એક વાર પીયુને મળવા આવશે. એનો પ્રીમિયર છે મારા ગામનો થયો તો ખોડેરામાં. ત્યારે વિક્રમભાઈ એમના કલાકારો નાના હતા. એટલે ગુજરાતની અંદર આ ક્ષત્રિય સમાજને કોઈ પણ જગ્યાએ અન્યાય થશે તો સૌથી પહેલો અવાજ નવઘણજી ઠાકોરનો હશે. આ અવાજ કોઈની ટિકિટથી બંધ નહીં થાય, આ અવાજ કોઈની ગોળીથી બંધ નહીં થાય, અને આ અવાજ કોઈની નોટોથી બંધ નહીં થાય. આ ક્ષત્રિયોનો અવાજ છેલ્લા 15 વર્ષથી 5 થી 6 જણા નક્કી કરી દીધા. અને જ્યારે અમારા વિક્રમ કાકાએ સમાજ માટે બેડું ઉપાડ્યું છે અને મારા તરફથી એમને જ્યારે જરૂર પડે, રાત્રે ગમે ત્યારે જરૂર પડે તો હું એમના માટે હાજર છું. અને આપણો સમાજ જે કહેશે બધા કલાકારો અહીં હાજર છે. બધાને ઠાકોર સમાજ ઓળખતો જશે મિત્રો. તો આપણી સમાજ તો જે ઠાકોર સમાજ કહેશે એ આપણે તૈયાર કરી જવા શકીએ છીએ. અને મિત્રો અમારા વિક્રમ કાકા માટે જોરદાર તાળીઓ થઈ જાય, કેમ કે અમને સમાજ માટે બેડું ઉપાડ્યું છે. અને ખાલી એક સોંગ 2 લીટી ગાવા માંગુ છું. હે જાગો જાગો ઠાકોરો જાગો, હે જાગો જાગો ઠાકોરો જાગો, વેળા હવે બની છે. મારા વિક્રમ કાકા જાગ્યા, સમાજને જગાડ્યા, વેળા હવે બની છે. જાગો જાગો ઠાકોરો જાગો, વેળા હવે બની છે.
નથી બોલવું કે જો હમણાં બોલે તો મારો વિવાદ તો પાછો હાઈ લેવલે જાય છે. હા, મારો વિવાદ પાછો નેનો નહીં હોતો, એ તો છે હાઈ લેવલે જાય. અઠવાડિયું મને ખાવાનું ના ભાવે એવો વિવાદ થાય. પણ આજે ક્ષત્રિય સમાજના તમામે કલાકારો, મહાનુભાવો, તમામે મહેમાનો, વડીલો બધાનો અહીંયા બહુ બધો આભાર માનું છું કે મને ઇન્વાઇટ કરી, અને આ બેનર મને આજીવન યાદ રહેશે. આ લાગેલું બેનર મને આજીવન યાદ રહેશે. એનું કારણ ક્ષત્રિય ઠાકોર સમાજ તથા સમસ્ત જ્ઞાતિના આ વાક્ય અને આ શબ્દ અમુક અમુક જગ્યાએ જ મને જોવા મળે છે, એટલા માટે. પણ તો એ મારી કલા ક્ષેત્રે મને બહુ બધો પ્રેમ આપ્યો છે. હું જ્યાં જ્યાં પ્રોબ્લેમ આવ્યા કે કઈ પણ વાતે હું અટકાઈ ત્યાં મને સપોર્ટ મળ્યો છે. અમારા હર્ષદભાઈ ઠાકોર અને અમારા આખા ક્ષત્રિય સમાજનો બહુ બધો આભાર કે મને આમંત્રિત કરી, અને ખાસ વિક્રમભાઈની આ બાબતે હું એમને સમર્થન આપું છું. ગાંધી કાકાનો પણ ખૂબ ખૂબ આભાર. અહીંયા જેટલા વડીલો ઉભા છે, ભાઈઓ ઉભા છે, બધાનો ખૂબ ખૂબ આભાર. અને હું જ્યારે પણ એક ગીત ગાઉં એટલે આ એનાઉન્સ કરું છું. અત્યારે તો કેમેરા બધા જ છે સામે, અને એ છે ને એટલે ગાઉં છું કે આ ગીત ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ માટે બનેલું છે. આ ગીત ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ માટે બનેલું છે. વિક્રમજીએ ગાયેલું છે. એવું ના થાય મને હું ગાવા જ આવ્યું એવું ના થાય. હું જેટલી વાર આ ગીત ગાઉં એટલી વાર હું માઇકમાં બોલું છું કે આ ગીત ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજ માટે બનેલું છે, વિક્રમજીના કંઠે ગવાયેલું છે, તમારા માટે વડથી ગાઉં છું. અને આજે પણ 2 લાઈન ગાઈશ એટલા માટે. રજવાડી છીએ અમે મોન ભેર રહીએ, રજવાડી છીએ અમે મોન ભેર રહીએ, ક્ષત્રિય ઠાકોર અમે કહેવાઈએ. થેન્ક યુ સો મચ. આ બધાનો દિલથી આભાર. આ બધાનો થેન્ક યુ. જય માતાજી દરેકને. આજરોજ મોટા ભાઈ એવા અમારા વિક્રમભાઈ ઠાકોર જોરદાર આવું સરસ મજાનું કલાકારનું સંમેલન આયોજન કર્યું છે. તો તમામ પધારેલા મહેમાનોનું, મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવો, ચાહક મિત્રો, તમામનું અહીંયાથી હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. વધારે કંઈ નથી બોલવું, પણ બધા વિચારતા હશે કે તેજલબેને ઇન્સ્ટાગ્રામમાં કંઈ મૂક્યું નથી કે કોઈ સ્ટોરી ચડાવી નથી. પણ કેમ નથી મૂક્યું? કારણ દુઃખ પહેલા મને લાગ્યું, બધાના ફોટા આયા, જોયા, દુઃખ લાગ્યું, ઘણું દુઃખ લાગ્યું. એટલા માટે અત્યારે મને જોવાનું આવે છે, કારણ કે મારો સમાજ એક નથી એટલા માટે. અને બીજો એક મુદ્દો, કારણ કે આજે આખો સમાજ ભેગો થયો છે એટલા માટે મારે રોવાનું એટલા માટે આવે છે કે સારી સારી સોસાયટીઓમાં મકાન લેવા જઈએ ને, શું કે ખબર છે? ઠાકોર નહીં એટલે શું છીએ આપણે શું છીએ? સારી રીતે આપણા છોકરાઓને શિક્ષણ આપવા માંગતા હોય, સારી રીતે જીવવા માંગતા હોય, તો આપણે શું છીએ? હે? એટલા માટે ભાઈએ જે મુદ્દો ઉઠાયો મને ઘણું દુઃખ લાગ્યું, પણ હું કશું બોલી ના શકી. સમાજ શેખાવતભાઈએ જોરદાર વાત કરી, ગરબા, રાજપૂત, ઠાકોર, આ બધું બંધ કરો, એક થાવ. તમે એક થશો ને તો મુખ્યમંત્રી આપણો બેઠો હશે ત્યાં. અને ઠાકોરોમાં જે પ્રોગ્રામો કરીએ છીએ ને, કલાકારોની ગાડીઓને આપતા, ફોર્ચ્યુનરને આપતા બધા અમારા ઠાકોરો ભરે છે, ખબર છે? હા, એમને ગાડીઓ નહીં ફરતી, ફોર્ચ્યુનર. એટલે અને બીજા ભાઈએ કીધું કે બોલિવૂડમાં જો સલમાન ખાન, શાહરૂખ ખાન
આમિર ખાન જો નોંધ લેતા હોય આપણા ભાઈની, તો આપણા વિધાનસભામાં આપણા બેઠા છે નેતાઓ, એ કેમ નથી લેતા? એમને પણ લેવું જોઈએ ને, એમને પણ નોંધ લેવી જોઈએ. લિસ્ટ બનાવવા બેઠા હોય તો કેમ ગાંધીનગરમાં રહે છે ભાઈ ને, ગાંધીનગરમાં જ રહે છે ને, તો પછી એ લોકોને પણ નોંધ લેવી જોઈએ. કારણ કે એમનો સિતારો 2005-6 અમે એમને જોઈને શીખ્યા છીએ. એમની જોડે પિક્ચરોમાં ઘણા બધા ગીતો મેં ગાયા છે. જો અમે તો અમારું કઈ નહીં, પણ આ જે ઉગતા કલાકારો છે એમનું સન્માન થવું જોઈએ. અમે નથી કહેતા કે અમે ભાઈ એવું નથી કહેતા કે તમે મારું સન્માન કરો. પેલા તો બધા જય માતાજી, જય ઠાકોર સમાજ. ભાઈઓ બધું રમાર ભમાર કરી નાખ્યું પેલા થોડું બોલી નાખું. અરે ગાવાનું તો આપણે રોજ હોય છે, પણ થોડા બોલવાનો મોકો મળે તો બોલી નાખીએ. આપણા સમાજમાં વિક્રમભાઈ જે પ્રશ્નો છે જ્ઞાતિવાદીને લઈને ઉઠાવ્યું, કલાકારને લઈને ઉઠાવ્યું. એટલે ઘણા બધા સમાજના કલાકારો, આપણા સમાજના કલાકારો કોઈની નોંધ નથી લેવાતી. એટલે આ થયું એટલે હવે બધાની નોંધ લેવાશે. અને વિક્રમભાઈ જ્યારે પણ મને ફોન કરશે, જ્યારે પણ બોલાવશે, જ્યાં પણ જરૂર પડશે, અને મારા સમાજમાં સમૂહ લગ્ન થતા હોય ગમે તે જ્યાં પણ અમારી જરૂર પડશે ત્યાં અમે હાજર રહીશું. જય માતા. વિક્રમભાઈ, આજે તમારી અવગણના કરવાની વાત છે, સન્માન ન કરવાની વાત છે. આજના આ સંમેલન બાદ આપના તરફથી નવી શું જાહેરાત, શું નિર્ણય આપે કર્યો છે? નિર્ણય એકચ્યુઅલી કર્યો તો છે, પણ એમાં એકચ્યુઅલી એવું થયું કે આટલી બધી પબ્લિકમાં બધાનો અલગ અલગ અભિપ્રાય હતો. બધા અમારા કોંગ્રેસના નેતાઓ પણ આવ્યા હતા, આગેવાનો, અને ભાજપના પણ ઘણા બધા આગેવાન નેતાઓ અહીંયા આવ્યા હતા. અને ઘણા બધા આવી પણ નથી શક્યા અમુક, કેમ કે અચાનક આ પ્રોગ્રામ મેં અચાનક નક્કી કર્યો, કેમ કે કાલ સાંજે નક્કી કર્યું ને આજે પ્રોગ્રામ હતો, એટલે ઘણા બધા આવી પણ નથી શક્યા. એટલે નિર્ણયમાં એવું છે કે હું કાલ કે પરમ દિવસે એક પોસ્ટ મૂકીશ. એ પોસ્ટમાં જે બી કોમેન્ટો આવશે, જે અમારા ઠાકોર સમાજ અથવા તો દરેક સમાજના જે મારા ચાહકો છે કે મારા એ બધા લોકોની કોમેન્ટ જોઈશ. કોમેન્ટ જોઈને પછી એ લોકો શું કહેવા માગે છે, કેમ કે અત્યારે આ વસ્તુ કરવાની જ હતી અમે અહીંયા, પણ થોડુંક આ વધારે ભીડના એના કારણે આ વસ્તુ થઈ ના શકી. તો કાલ કે પરમ દિવસે પોસ્ટ મૂકીશું, અને પોસ્ટમાં જે કોમેન્ટ આવશે એ લોકો શું કહેવા માગે છે કે મારે આગળ શું કરવું જોઈએ, તો પછી એ રીતે કરીશું. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર, હા, એમને સ્પષ્ટ શબ્દમાં એવું કીધું છે કે છેલ્લા 30 વર્ષથી ઠાકોર સમાજના જે કલાકારો છે એમનું માન સન્માન જળવાતું નથી, ક્યાંય પણ બોલાવવામાં આવતા નથી સરકારી કાર્યક્રમમાં. હાજી. આજે ઋષિકેશ પટેલે એવું કીધું કે ઠાકોર સમાજને જે ના બોલાવવામાં આવ્યું એ અમારી ક્યાંક ને ક્યાંક મોટી ભૂલ છે, અથવા તો અમે ભૂલી ગયા. બંને વસ્તુમાં તમે શું કહેવા માંગશો? એક વસ્તુ છે, બરાબર, કેમ આટલો બહોળો સમાજ છે તો તમે કેવી રીતે ભૂલી શકો છો? પહેલી વસ્તુ એટલે એવું તો છે ને કે આ સમાજમાં કલાકારો નથી, ઘણા બધા કલાકારો છે, મને છોડી દો, હું કોઈ કલાકારની કેટેગરીમાં એ લોકો માટે આવતો નથી, બરાબર, એટલે મને છોડી દો. મારા સિવાય ઘણા બધા કલાકારો છે, બહુ સારા કલાકારો છે, તો એ લોકો પણ ધ્યાનમાં ના આવે તો ખબર નહીં. મને મોદી સાહેબને મને ઓળખે છે 2007થી, એમને ખબર છે કે વિક્રમ ઠાકોર કોણ છે, આ લોકોને ખબર નહીં, એટલે નવાઈની વસ્તુ કહેવાય, એ ખબર નહીં. 30 વર્ષથી સન્માન જળવાતું નથી એવી વાત જગદીશ ઠાકોરે કરી. જગદીશભાઈ હવે વર્ષોથી રાજકારણમાં છે, અમારા સમાજનું બહુ સારું નામ છે. હું તો જ્યારે મારી લાઇનમાં આવ્યો 2006માં, એના પછીનું જે મારી સાથે શું થયું મેં તમને હમણાં બી કીધું કે ભાઈ 2007માં મને બેસ્ટ એક્ટરનો એવોર્ડ પણ મળ્યો હતો, પ્રીત જન્મની ભૂલાશે ને. જે ટાઈમે અમારા મોદી સાહેબ એ વખતે મુખ્યમંત્રી હતા, તો એના પછી હા એકવાર એવું થયેલું, ગૌરવ પુરસ્કાર મને ગુજરાત દિવસ હતો એ દિવસે મને રૂપાણી સાહેબના હાથે મને મળ્યો હતો. એના પછી કદી પણ મારું કોઈ સન્માન નથી થયું ને એનો મને કોઈ હરખ શોખ પણ નથી થયું. જગદીશભાઈ કીધું કે ભાઈ 30 વર્ષથી આવું થઈ રહ્યું છે, એટલે મને 30 વર્ષની મને ખબર નહીં પડે, એ વર્ષોથી રાજકારણમાં છે તો એમને વધારે ખબર હશે કે કેટલા સમયથી આ વસ્તુ થઈ રહી છે. મીડિયેટર કોણ? સ્ટેજ ઉપરથી એક વાત કરવામાં કે મીડિયેટર એક છે, મનુ રબારી છે મીડિયેટર. એ લોકો કહે છે, હું નથી કીધું, મેં કીધું નથી, લોકો કહે છે કે મનુભાઈ ને એ લોકો બધું કંઈ કરતા હોય છે, મને એટલી ખબર નથી. વાત રહી શંકરભાઈ ચૌધરીની, એમણે બધા વિધાનસભામાં બોલાવ્યા, બરાબર, બોલાવે, જો એમના નજીકના સંબંધના છે, એમના મિત્રો છે, બોલાવ્યા, બહુ સારી વાત કહેવાય. ચોખ્ખી વસ્તુ તે એમના જે સંબંધી તે એમને બોલાય, એમના મિત્રો હતા એમને બોલાય, એમનો મને કંઈ વાંધો નથી.
વાંધો મને એ છે કે ભાઈ આટલા વર્ષોથી ગવર્મેન્ટના પ્રોગ્રામો ચાલી રહ્યા છે ઘણા વર્ષોથી, એમાં કોઈ પણ પ્રોગ્રામમાં ઠાકોર સમાજનો એક પણ ભાઈ કે બેન કેમ નથી એની વાત છે. તો એ કોણ, એની જવાબદારી કોની? જવાબદારી સરકારની. ચલો સરકાર કે ભાઈ અમને ખબર નથી, આ તો અમે કોઈને હુંપી દીધું, તો કોણ? મીડિયેટરને હુંપી, બરાબર. તો મીડિયેટરને હુંપી દો તો તમારે એટલું બી ધ્યાન રાખવું છે કે કોણ કોણ કલાકાર આવે છે. નથી નાખ્યું તો ભાઈ મીડિયેટરને તો હવે ખબર તો પડી ને, હવે તો તમને ખબર પડી છે કે ભાઈ આ બધું થઈ રહ્યું છે. તો તમે એ લોકોને તમે ટકોર કરો કે તમારે જે નિર્ણય લેવો હોય એ લોકો માટે લે, કેમ કે આવું ને આવું થતું રહેશે તો આગળ જતાં સરકારને પણ નુકસાન થઈ શકે છે. સરકારમાંથી હમણાં તમે સ્ટેજ ઉપરથી એક જાહેરાત થઈ કે સરકારે સમય ને વાર ને બધું કહેવામાં આવ્યું છે કે તમે જ્યારે આવો ત્યારે અમે સન્માન કરવા તૈયાર છીએ. આખી ઘટના શું છે? એ જ વસ્તુ હું તમને કહું છું. એ જ વસ્તુ તમે અત્યારે જાહેરમાં આવીને કીધું હોત, કોઈ બી તમારા નેતાને અહીંયા બોલાવીને મોકલીને શું કરી હતી તમારી જોડે વાત કરી હતી કે ભાઈ મુખ્યમંત્રી સાહેબ જોડે તમારું અને તમારા આપણા ઠાકોર સમાજના બીજા કલાકારોને, બીજા કલાકારો જે ઠાકોર સમાજના નથી, બીજી જ્ઞાતિના છે, એમનું આપણે બધા સન્માન કરીશું. મેં કીધું મારું સન્માન કરવાની કંઈ જરૂર નથી. એટલે હવે તો આ એક શું કહેવાય, જે થઈ ગયું બરાબર, હવે તો ફોર્માલિટીની વાત થઈ, એટલે તો હવે કોઈ મતલબ નહીં. પણ આગળ જતાં તમારે ધ્યાન રાખવું જોઈએ. પણ એ બી કેવું હતું, તમે અહીં સેટ ઉપર આવીને બધાની સામે કીધું હોત તો મને પર્સનલી તમે કહો તો એનું કોઈ પડઘો પડવાનું નથી, બરાબર. તો તમે બધાની સામે આ જ રજૂઆત તમે કરી હોત તો મારા ખ્યાલથી વધારે સારું રહેત. ઓકે, થેન્ક યુ. અલ્પેશ ઠાકોર મુદ્દે પણ ક્યાંક ને ક્યાંક કટાશમાં આપે આક્ષેપ કર્યો છે. શું કહેશો? ગાંધીનગરના કેટલાક ઠાકોર સમાજના નેતા, એટલે કોની વાત કરી રહ્યા હતા? અલ્પેશ ઠાકોર હોય અથવા તો બીજા કોઈ બી નેતા હોય, કોઈ બી નેતાએ આવું જોઈતું. હું તો એમ કહું છું એ અમને સારું લાગે કે ના ચલો ભાઈ આપણે સરકારમાંથી કોઈ એક નેતા આવે ખરો, બધાની સામે કીધું પણ ખરું કે ભાઈ અમે લોકો તમારા માટે આ બધું કરીશું, તો એમને આવું જોઈતું હતું. બસ મારું કહેવાનો મતલબ કોઈ પર્સનલી તમે કોઈને કહી શકો એની વાત નહીં. ઓકે ઓકે. ના, જો હું તમને કહું, એકચ્યુઅલી આ એક ખાલી નાની વાતમાંથી આ બધું થઈ ગયું. મને ઘણા બધા જ્યારે વિધાનસભામાં કલાકારોનું સન્માન થયું, સારી વાત છે, થવું જોઈએ. પણ મેં સોશિયલ મીડિયા પર એના ફોટા વિડીયો બધું જોયું, મને થયું બરાબર છે, આ તો વર્ષોથી ચાલતું આવ્યું છે, મને બોલાતા નથી, કોઈ વાંધો નહીં, એમાં આપણે એમાં કોઈ દુઃખી થવાની જરૂર નથી. પણ ઘણા બધા આગેવાના ફોન આવ્યા, ઘણા બધા કલાકારોના ફોન આવ્યા, બધા ચાહકોના ફોન આવ્યા. એ લોકોએ મને કીધું કે ભાઈ તમે આમાં તો જતા નહીં, તમને બોલાવે નહીં, બરાબર છે. બીજા આપણા ઠાકોર સમાજના બીજા કલાકારોને પણ આ લોકોએ બોલાવે નથી. અને આ તો બસ સરકારી કોઈ પણ કાર્યક્રમો હોય એમાં પણ ઠાકોર સમાજનો કોઈ કલાકાર તો હોતો જ નથી, બરાબર. ક્યાં વાત હતી આપણે? ઇલેક્શન લડવા 27ની તૈયારી. હા હા, તમે એ વાત કરતા કે આ શક્તિ પ્રદર્શન છે. ના ના ના, આ શક્તિ પ્રદર્શન તો એ વખતે મને થયું કે સારું ચાલો, મને તો નથી બોલાવતા, પણ ઠાકોર સમાજના કોઈ બી કલાકારને આવા ફંક્શનોમાં નથી બોલાવતા. એટલા માટે મારે લાઈવ થવાનું હતું. મને પણ ખબર નથી કે આટલું બધું આટલું મોટું રૂપ થઈ જશે, આ મોટું થઈ જશે, એ મને પણ ખબર નથી. ખાલી મેં મારા દિલની વાત કરી હતી કે આ વસ્તુ ના થવી જોઈએ. કોઈ